શિયાળો જામતાની સાથે જ સિઝનલ ફ્લૂથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે। દરેક ઘરમાં શરદી ખાંસીના કેસો નોંધાઈ રહ્યા છે, પરંતુ ચિંતા કોરોનાની થઈ રહી છે, કારણ કે પાછલા 2 દિવસથી કોરોનાએ ફરી અજગર ભરડો લીધો છે। દેશમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે। વધતા કોરોનાને લઈને સરકાર પણ એલર્ટ બની છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓની સાથે બેઠક કરી અને સાવચેત રહેવાની ટકોર કરી છે। શિયાળામાં બીમારીઓનો અજગર ભરડો, સિઝનલ ફ્લૂ સાથે કોરોના કેસ વધ્યા। વધતા કોરોના કેસથી સરકાર એલર્ટ, રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે યોજી બેઠક, કેન્દ્રે રાજ્યોને આપી ખાસ સૂચના। દેશભરમાં શિયાળો બરાબરનો જામી રહ્યો છે। મોટાભાગના શહેરોમાં ભર બપોરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। શિયાળો આવતા સિઝનલ ફ્લૂએ પણ માથું ઉંચક્યું, પરંતુ ચિંતા સિઝનલ ફ્લૂની નથી, ચિંતા કોરોનાની છે। કારણ કે પાછલા કેટલાક દિવસોથી દેશભરમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે। 24 કલાકની વાત કરીએ તો દેશમાં 341 નવા કેસ નોંધ્યા, જ્યારે કે 3 દર્દીના મોત થયા, તો એક્ટિવ કેસની સંખ્યા વધી 2311 થઈ છે। પાછલા 3 દિવસની વાત કરીએ, 18 ડિસેમ્બરે 335 કેસ હતા અને 5 લોકોના મોત થયા। 19 ડિસેમ્બરે 142 કેસ નોંધાયા, જો કે કોઈનું મોત થયું નથી, તો 20 ડિસેમ્બરે 341 કેસ નોંધાયા અને 3 લોકોના મોત થયા છે। વધતા કેસમાં સૌથી વધુ કેસ કેરળમાં છે। નવા નોંધાયેલા 341 કેસમાંથી 292 કેસ માત્ર કેરળથી છે। ફરી એકવાર દેશમાં કોરોના કેસ વધતા સરકાર પણ એલર્ટ થઈ છે। કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી ઘણા રાજ્યોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે, જો કે માસ્ક માટે વિશેષ માર્ગદર્શિકા પણ જાહેર થઈ। માસ્ક ફરજિયાત બનાવનાર રાજ્યમાં હરિયાણા, યુપી, દિલ્હી, રાજસ્થાન, કેરળ અને મહારાષ્ટ્રનો સમાવેશ છે। વધતા કેસને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી અને કેટલાક સૂચનો આપ્યા હતા। શિયાળામાં ખાસ તકેદારી રાખવી, કોરોના અંગે રાજકારણ ન કરવું, દર 3 મહિને હોસ્પિટલમાં મોક ડ્રીલ કરવી, તહેવારોમાં પણ રાખો ખાસ સાવચેતી। કોરોનાથી ડરો નહીં, પરંતુ સતર્ક રહો। દેશ અને દુનિયામાં વધતા કોરોના કેસ પાછળ નવો વેરિયન્ટ JN.1 જવાબદાર હોવાનું સામે આવ્યું। WHO તેને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટની યાદીમાં મૂક્યું। WHOનું કહેવું છે કે આ વેરિયન્ટ ખતરનાક નથી, પણ તેના સંક્રમણનો ખતરો વધારે છે। ગુજરાતમાં પણ કોરોના પગ પેસારો કરી ચૂક્યો છે। ગાંધીનગરમાં 2 મહિલા કોરોના સંક્રમિત હોવાની જાણ થતાં તેમને હોમ આઇસોલેટ મુકાયા। આ સાથે તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી આપવામાં આવ્યા। સંભવિત ખતરાને જોતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ છે। રાજ્યની જુદી જુદી હોસ્પિટલમાં મોક ડ્રીલ તેમજ કોરોના વોર્ડ તૈયાર થઈ રહ્યા છે। ધૂળ ખાતા વેન્ટિલેટર સહિતનો સામાન ફરી એકવાર સજ્જ કરાયો છે। આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી। ખૂબ સાવધાની આપણે રાખીશું, પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી। આજે પણ આદરણીય મનસુખભાઈ સાહેબે જે વીસી લીધી, ખાલી સાવધાની વર્તવાની જ વાત છે। હાલ તો ફરી એકવાર કોરોનાનો ડર પેદા થઈ રહ્યો છે। મોતનું તાંડવ કરનાર કોરોનાનું નામ સાંભળતા જ ભલભલાને પરસેવું છૂટવા લાગે છે, પરંતુ હવે સ્થિતિ અને સમય બદલાયો છે। તંત્ર આ મહાવિનાશક બીમારી સાથે બાથ ભીડવા તૈયાર છે। નિષ્ણાંતો કહી રહ્યા છે કે ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાની રાખવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીનો મુદ્દો 2 દિવસથી ગાજી રહ્યો છે। વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટીએમસી સાંસદના વર્તનની સામે દુઃખ વ્યક્ત કર્યું। એનડીએના સાંસદો અપમાનના વિરોધમાં સદનની કાર્યવાહીમાં 1 કલાક ઊભા રહ્યા હતા। બીજી બાજુ મિમિક્રી કરનાર ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી કહી રહ્યા છે કે મિમિક્રી એક કળા છે, મારો ઈરાદો અપમાન કરવાનો નહોતો। વન ટાઈપ ઓફ આર્ટ। 2024ની લડાઈ 2023થી ગરમાઈ। સસ્પેન્શન વર્સિસ અપમાન। 1 કલાક ઊભા રહી એનડીએનો વિરોધ। ટીએમસી સાંસદ, મિમિક્રી કળા છે, ઈરાદો એવો નહોતો। સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે ત્યારથી જ ગાજતું રહ્યું છે। પહેલા સંસદમાં થયેલ હિચકારો હુમલો, ત્યારબાદ સુરક્ષામાં ચૂકનો મુદ્દો, ત્યારબાદ તેનો વિરોધ અને વિરોધ કરતા 141 સાંસદનું સસ્પેન્શન, પછી વિરોધમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી અને હવે આ અપમાન પર આરપારની જંગ। મંગળવારે વિપક્ષી સાંસદો પોતાના સસ્પેન્શનના વિરોધમાં સંસદ પરિસરમાં વિરોધ કરતા હતા। કેટલાક સૂત્રોચ્ચાર કરતા હતા, તો કેટલાક બેનરો સાથે નારાબાજી કરતા હતા। ત્યાં સુધી બધું બરાબર હતું, પરંતુ જ્યારે ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીના ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરવા લાગ્યા, ત્યારે મામલો બગડ્યો। આ મિમિક્રીની આગમાં જાણતા અજાણતા રાહુલ ગાંધીએ ઘી હોમ્યું।
કલ્યાણ બેનર્જી જ્યારે જગદીપ ધનખડની મિમિક્રી કરતા હતા ત્યારે રાહુલ ગાંધી સહિત કેટલાક સાંસદો તેમનો વિડીયો ઉતારતા હતા. બસ પછી શું, ઉપરાષ્ટ્રપતિના અપમાનનો મુદ્દો ગાજવા લાગ્યો અને રાહુલ સહિતના નેતાઓ પર અપમાન કરનારાઓને પ્રોત્સાહિત કરવાનો આરોપ લાગ્યો. અપમાન મુદ્દે જ્યારે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીને પૂછાયું તો તે કહેવા લાગ્યા કે મારો અપમાન કરવાનો ઈરાદો નહોતો, મિમિક્રી એક કળા છે. If he has taken on his shoulder, I'm really helpless. Does he really behave like this in the Rajya Sabha? That's my question. Now that's my question. I did not want to hurt anyone. And it's no, please. No, it's one type of art. One type of art. જગદીપ ધનખડ પોતાની મિમિક્રીથી નહીં પણ સંવિધાનિક પદ પર બેઠેલા વ્યક્તિ અને બંધારણના અપમાનથી નારાજ હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિપક્ષી સાંસદોને પદની ગરિમા જાળવવા અપીલ કરી. ઉપરાષ્ટ્રપતિના અપમાનની ઘટનાને વડાપ્રધાન મોદીએ પણ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી જણાવ્યું કે પીએમ મોદીએ મને ફોન કરી ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વધુમાં તેમણે કહ્યું તેઓ પણ પાછલા 20 વર્ષથી આ પ્રકારનું અપમાન સહન કરે છે. પ્રધાનમંત્રી મોદી સહિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મિમિક્રીની ઘટનાને શરમજનક ગણાવી છે. બીજી બાજુ વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે કહી રહ્યા છે કે અપમાનને જાતિ સાથે ન જોડો, અમે તો ક્યારે આવું નથી કર્યું. चेयरमैन साहब ने अपनी बात रखने की कोशिश की, यहाँ तक कि उन्होंने कहा कि मेरा जो अपमान हुआ है वो मेरे जाति और मेरे किसानों का अपमान हुआ. अरे चेयरमैन दूसरों को प्रोटेक्शन देना चाहिए. अगर चेयरमैन साहब ही ऐसा बोले तो मैं एक अपोजिशन लीडर होके ऐसे मैं ये कहूं कि मुझे राज्यसभा में बोलने नहीं दिया क्योंकि मैं एक दलित लीडर हूं. ऐसी जात पात की बात अंदर करके लोगों को बाहर भड़काने का काम. આ બધા વચ્ચે ટીએમસી સાંસદની ગંદી હરકત પર એનડીએ સાંસદોએ રાજ્યસભામાં પોતાનો વિરોધ કર્યો. એનડીએ સાંસદો વિપક્ષની હરકત પર અને ઉપરાષ્ટ્રપતિના સન્માનમાં સદનની કાર્યવાહી દરમિયાન 1 કલાક ઉભા રહ્યા હતા. तो उपराष्ट्रपति का अपमान नहीं सहेगा हिंदुस्तान और संविधान का अपमान नहीं सहेगा हिंदुस्तान सर. इसलिए हमारे सब सदस्य का इच्छा है कि इन लोगों ने प्रधानमंत्री पद को आपको अपमानित करते हैं, राष्ट्रपति को अपमानित करते हैं. कल जो आपको अपमानित किया है, आपके पद को अपमानित किया है, संविधान को अपमानित किया है, उसके लिए हम इस सदन में कार्यवाही जो प्रश्नकाल आप चला रहे हैं इसमें आपके सम्मान में और इनके प्रोटेस्ट में, आपके सम्मान में और इनके प्रोटेस्ट में हम खड़े होकर ये प्रश्नोत्तर में हैं. તો સંસદનું શિયાળુ સત્ર ખૂબ ગાજી રહ્યું છે. 2024ની લડાઈ જાણે કે 2023માં શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. સસ્પેન્શન સામે અપમાન પર જંગ લડાઈ રહી છે. પાર્ટીઓના પોતપોતાના દાવા અને તર્ક છે, ત્યારે આગ સત્રની સાથે ઓળવાય છે કે પછી 2024માં પણ દેખાય છે તે જોવું રહ્યું. ગુજરાતમાં ભરતી પરીક્ષામાં થતી ગેરરીતિ અને કૌભાંડ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ અનેક પરીક્ષા રદ થઈ છે. આ વખતે આવું જ કંઈક બન્યું છે, પરંતુ વાત થોડી જુદી છે. તાજેતરમાં જેટકો એટલે કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ માટે વિદ્યુત સહાયકની પરીક્ષા લેવાઈ, જે રદ કરી દેવામાં આવી છે. પરંતુ શું પરીક્ષા રદ કરી દેતા ઉમેદવારોને ન્યાય મળ્યો છે કે પછી તંત્રની મજબૂરી છે? ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ. વિદ્યુત સહાયકની ભરતી ફરી થશે. ઉમેદવારોને ન્યાય કે તંત્રની મજબૂરી? હવે આ ઝટકો જેટકોએ આપ્યો છે. એવો 440 વોલ્ટનો આ ઝટકો એ વીજ કંપનીમાં નોકરી કરવા માંગતા હજારો યુવાનોને છે, જેમણે ગત માર્ચ મહિનામાં જ વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા આપી હતી. પોલ ટેસ્ટ માર્ચ મહિનામાં લેવાયો અને સપ્ટેમ્બરમાં લેખિત પરીક્ષા લીધી. પરંતુ ડિસેમ્બરમાં જ્યારે તેના ઓર્ડર આપવાનો સમય હતો કે તંત્રને કરંટ આવ્યો, વર્ક ઓર્ડરના સ્થાને સીધી પરીક્ષા જ રદ કરી નાખી. પરીક્ષા રદ કરવા પાછળ કારણ એ છે કે પરીક્ષામાં થયેલી ગેરરીતિ. તંત્રની ભાષામાં કહીએ તો બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન નહોતું કરાયું. જેટકોની પરીક્ષા રદ થતા અનેક સવાલ થઈ રહ્યા છે. પહેલો અને સૌથી મોટો સવાલ કે આખરે કેમ ઓર્ડર આપવાના સમયે જ પરીક્ષા રદ કરાઈ? માર્ચમાં લીધેલી પરીક્ષાની હકીકત છેક સરકારને તો ડિસેમ્બરમાં ખબર પડી.
નોકરીની આશામાં એક દિવસ જેમને મહિનાઓ જેવો લાગતો હોય એ બેરોજગારોને જ ખબર પડે આ સમયની શું કિંમત છે. જેમણે આ પરીક્ષામાં ગેરરીતિ જોઈ એમની વાત પણ તંત્રે તરત જ ન સાંભળી અને ત્યાં સુધી કે ધોરાજીના એક યુવકે તો રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ પણ કરી અને ત્યારબાદ તંત્ર જાગ્યું અને કમિટી રચી. કમિટીની તપાસમાં આરોપો સાચા સાબિત થયા અને અંતે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો. જેટકો દ્વારા કોઈ સાંભળવા તૈયાર નહોતું. 1209 જણાનું અલોયમેન્ટ કાઢી નાખ્યું હતું, જેના મેડિકલ થઈ ગયા હતા. કોઈ સાંભળવા તૈયાર થતું નહોતું. મેં છેલ્લે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરી અને તંત્ર જાગી અને તપાસના આદેશ આવ્યા. તપાસમાં બહાર આવ્યું કે નિયમોનું ઉલ્લંઘન થયું છે, મનગણત રીતે નિયમોનું ઉલ્લંઘન થયું છે અને ઘરની ધોરાજી ચલાવીને થયું છે. આજે તંત્ર જાગ્યું છે અને નોટિફિકેશન બહાર પાડ્યું છે અને કીધું છે કે અમે આ ભરતી પ્રક્રિયા રદ કરી દઈ. ફરી એક પરીક્ષા રદ કરવાની ફરજ પડતા સરકારના નાક પર કાળી તીડી લાગી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી કહી રહ્યા છે કે રિપોર્ટના આધારે પગલાં ભરવાના છે તો સરકાર ખચકાશે નહીં. પરંતુ મંત્રીજીની વાત ગળે ઉતરે તેમ નથી, કારણ કે રિપોર્ટમાં ગડબડી હોવાનું સામે આવતા જ સરકારે પરીક્ષા રદ કરી છે. ગડબડ થઈ તે તો નક્કી જ છે, તો કાર્યવાહી કેમ નહીં? તપાસ સમિતિએ એનો અહેવાલ આપ્યો છે, એના ઉપર વિશદ વિચારણા કર્યા પછી પગલાં ભરવાના હશે તો સરકાર ભરવા માટે ક્યાંય ખમચાશે નહીં. એમાં 2 થી 3 વિષયો આખી તપાસ દરમિયાન આપણને મળ્યા છે કે જે માર્ગદર્શિકાઓ અનુસાર જે પરીક્ષાઓ લેવાની હતી એ લેવાઈ નથી અને એના કારણે જ્યાં આગળ પણ એ આચારસંહિતાનું વાયોલેશન થયું હોય એવા સંજોગોમાં જે કર્મચારીઓએ આ વાયોલેશન કર્યું હોય તો એના સામે કોઈને પણ આ સરકાર તપાસના અંતે જે પણ કોઈ સત્ય હશે તો એના માટે પગલાં લેવા માટે બિલકુલ સક્ષમ છે અને એની તૈયારી પણ છે. મંત્રીજી કહી રહ્યા છે કે તપાસના અંતે ગેરરીતિ મામલે પગલાં લેવાશે. તમામ લોકોએ આશા રાખી છે કે પગલાં લેવાશે, પરંતુ આ પહેલા પણ અનેક પરીક્ષાઓ રદ થઈ છે અને સરકારે જે કાર્યવાહી કરી છે તે પણ બધાને જાણ છે. સરકારે જાહેરાત કરી છે કે નવી ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરાશે. આ સાથે જે ઉમેદવારોએ અગાઉની ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હોય તે જ ઉમેદવારો અહીંયા ઉપસ્થિત રહી શકશે. પરંતુ એક સવાલ એ કે પરિવારો અને યુવાનો પૂછી રહ્યા છે કે સાહેબ, તમે એક પરીક્ષા પણ પારદર્શિતા અને માર્ગદર્શિકાના પાલન સાથે કેમ નથી લઈ શકતા? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં 2024ની લોકસભાની ચૂંટણી પહેલા જબ્બર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીની મોસમ પહેલા આંગળીના વેઢે ગણી શકાય તેટલા વિપક્ષના ધારાસભ્યોમાંથી 2 ધારાસભ્યના રાજીનામા પડ્યા તો હજી કેટલાય પાઇપલાઇનમાં હોવાની ચર્ચા છે. ચર્ચા એવી પણ છે કે આ ઓપરેશન લોટસનો કમાલ છે. ચૂંટણી પહેલા રાજીનામાનો ગરમાવો. 5 ધારાસભ્ય તૂટ્યા, 5 પાઇપલાઇનમાં. ગુજરાતમાં ઓપરેશન લોટ્સની ચર્ચા. ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પહેલા તૂટવા માટે પહેલેથી જ પંકાયેલી છે અને આ દોર આજે પણ યથાવત છે. હવે આ પરંપરા ગુજરાતમાં નવી આવેલી રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટીમાં પણ સામેલ થઈ ગઈ છે. પાછલા થોડા દિવસોમાં ચાલુ ટર્મના 2 ધારાસભ્ય ચૂંટણી જીત્યાના 1 વર્ષમાં જ રાજીનામા આપી દીધા છે. વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ અને ખંભાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામાએ ખળભળાટ મચાવ્યો છે. પરંતુ તેમના રાજીનામા કરતાં વધુ ચર્ચા રાજીનામું આપવાની તૈયારીમાં હોય તેવા ધારાસભ્યોની છે. રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે કોંગ્રેસના નારાજ વધુ 3 ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના વધુ 2 ધારાસભ્ય લોકસભાની ચૂંટણી પહેલા રાજીનામું આપી શકે છે. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નામ ચર્ચામાં છે. કિરીટ પટેલ નારાજ છે અને તે જગ જાહેર વાત છે. આજે સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં પણ તેમની નારાજગી દેખાઈ હતી. જો અમારી જે નારાજગી હતી, અમારી સામે બંને ચૂંટણીઓની અંદર જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે, જેનું અમે લેખિતમાં રજૂઆતો કરેલી છે, એ લોકોને દૂર કરવાને બદલે એમને જિલ્લા પંચાયતના હોદ્દેદાર બનાવવામાં આવે અને એમને હોદ્દા આપવામાં આવે. શિસ્ત વિરોધ પ્રવૃત્તિ, પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં ના આવે. પરંતુ તેમણે પાર્ટી છોડવાની વાત નકારી હતી. ખેર, પાર્ટી છોડવાની વાત તો ચિરાગ પટેલ પણ નકારી રહ્યા હતા. સવારનો નાસ્તો કોંગ્રેસમાં કરી બપોરે જઈ રાજીનામું આપી આવ્યા હતા. તો કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમાલ ચુડાસમા પણ રાજીનામું આપે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે તેમણે પણ રાજીનામાની વાત નકારી છે. કોંગ્રેસ પાર્ટીના અમે સૈનિક છે
બધી પાર્ટીનો ઉપર નીચે સમય તો આવતો રહેતો હોય છે। અમે કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક છે। આ તો મારું નામ જે આવી રહ્યું છે ખોટી રીતે મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે। હું કોંગ્રેસ પાર્ટીમાં છું અને હંમેશા માટે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનો છું। આ સાથે કોંગ્રેસમાંથી સૌરાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય પણ રાજીનામું આપે તેવી ચર્ચા છે, પરંતુ આ ધારાસભ્ય કોણ છે તે અસમંજસ છે, કારણ કે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં નારાજગી ઘણી છે। હવે વાત કરીએ ગુજરાતમાં નવી આવેલી આમ આદમી પાર્ટીની, તો આપના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા રાજીનામું આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ધારાસભ્યો તૂટવા પાછળની કારણની વાત કરીએ તો શું આપ અને કોંગ્રેસના ધારાસભ્યોને સત્તાનો મોહ જાગ્યો છે? પેટા ચૂંટણીમાં જીતાડવાના વાયદા અને લોકસભાની લાલચ ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે કે પછી આપ અને કોંગ્રેસના નેતૃત્વનો ધારાસભ્યો સાથે સંકલનનો અભાવથી રાજીનામા પડી રહ્યા છે? આપ અને કોંગ્રેસ પોતાની મસ્તીમાં મસ્ત છે, જ્યારે ભાજપ સક્રિય રહીને ખેલ પાડી રહી છે। હાલ તો રાજીનામું આપેલા ધારાસભ્યમાંથી એક પણ ધારાસભ્ય ભાજપમાં જોડાયા નથી, તેમ છતાં ઓપરેશન લોટ્સની ચર્ચા ચાલી રહી છે। સમખાવા જેટલા ધારાસભ્ય પણ કોંગ્રેસ અને આપ સાચવી ન શકે તેમાં દોષ તેમનો જ છે, બીજાનો નહીં। પરંતુ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થયેલા ખેલથી ભરપૂર રાજકીય ગરમાવો આવી ગયો છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। સામાન્ય રીતે ડુંગળી કાપતા આંખમાં આંસુ આવતા હોય છે, પરંતુ હવે ડુંગળી ઉગાડતા પણ આંખમાં આંસુ આવવા લાગ્યા છે। સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી નાખી છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ન ભોગવવું પડે એ માટે સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, તેમ છતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યારે શું છે ખેડૂતોની માંગ અને શું છે સરકારની વિચારણા, જોઈએ આ રિપોર્ટમાં। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા દ્રશ્યો ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોના છે। કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળી પકવતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। નિકાસ ચાલુ હતી ત્યારે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળતા હતા, પરંતુ નિકાસ બંધ થતા ભાવ ગગડીને તળિયે આવી ગયા છે। આ નિર્ણયની ગુજરાતમાં મોટી અસર એટલા માટે કે ગુજરાત હવે ડુંગળી પકવતા રાજ્યોમાં મોખરે છે। તેના કારણે સરકારના નિર્ણયની ગુજરાતના મોટાભાગના ખેડૂતોને અસર પહોંચી છે, જેને લઈ રાજ્યના ખેડૂતો જુદી જુદી રીતે પોતાનો વિરોધ કરી રહ્યા છે। આજે અમારે ન છૂટકે આ કાર્યક્રમ ગોઠવવો પડ્યો છે, કારણ કે અમે ડુંગળીનું વાવેતર કરેલું હોય તો ડુંગળી અમે ઓછી ઉધારા કરીને અને 3 માથે માવઠા ગયા તો ડુંગળી બહુ સારી હતી, પણ કમોસમી વરસાદની હિસાબે ડુંગળી બધી ઓછી થઈ ગઈ અને ખરાબ થઈ ગઈ। અત્યારે હવે ભાવ ગગડી ગયા ડુંગળીના। સરકારે નિકાસબંધી બંધ કરી દીધી, નિકાસબંધી કરી દીધી અને જે એક્સપોર્ટ હતું બંધ કર્યું છે। જો એક્સપોર્ટ ચાલુ હોત ને તો અમારે પૂરતા ભાવ મળત। અત્યારે અમારે ડુંગળીનો કોઈ ધણી નથી, અત્યારે ડુંગળીમાં ખેતરમાં રજડે છે। સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા ડુંગળીનો મબલક પાક લેવાયો છે, ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોને નુકસાન થતાં કોંગ્રેસ તેમના વહારે આવી। કોંગ્રેસ નેતા લલિત વસુઆએ કહ્યું કે જ્યાં સુધી ડુંગળીના ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। ડુંગળીનો અત્યારે મહત્વનો મુદ્દો છે ને આજે અખબારોની અંદર ડુંગળી ખરીદી માટેની જાહેરાત પણ કેન્દ્ર સરકારની એક એજન્સી દ્વારા કરવામાં આવી છે। જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી રાજકોટ જિલ્લા પૂરતી વાત કરું તો રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર અમારી આ લડાઈ ચાલુ રહેશે। બીજી બાજુ સરકારે પણ ખેડૂતોની સ્થિતિ જોતા વૈકલ્પિક વ્યવસ્થા કરી છે। ખેડૂતોને થતું નુકસાન અટકાવવા નાફેડ સહિતની એજન્સી દ્વારા ડુંગળીની ખરીદી શરૂ કરાઈ, તેમજ ખેડૂતોની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ પર કમિટી દ્વારા निर्णय કરાશે તેવું કહેવાયું। સંદેશ ન્યૂઝના પ્રતિનિધિએ કેન્દ્રીય કૃષિ મંત્રી अर्जुन मुंडा પાસેથી ખેડૂતોના તમામ પ્રશ્નોના જવાબ લીધા હતા। कि किसान के लिए भारत सरकार प्रतिबद्ध है कि उन्हें किसी तरह का नुकसान ना हो और उसके वैकल्पिक व्यवस्था के दृष्टि से अभी तत्कालिक रूप से नाफेड और हमारी जो सहकारी संस्था है वो क्रय कर रही है, दर तय कर दिया है और उस पर खरीद जारी है। जो बैन लगाने का वजह क्या है, थोड़ा सा स्पष्ट कर दीजिए किसान। नहीं, देखिए अपनी आवश्यकता को ध्यान में रखते हुए इसको ये किया जा रहा है कि देश में किसी को कठिनाई न हो और किसानों को किसी तरह का नुकसान न हो। कब तक ये बैन रह सकता है, पॉसिबिलिटी कब तक? देखिए इस बारे में हमारे एक कमेटी है, उस पर चर्चा होने के बाद ही कहा जा सकता है। ખેડૂતોની સૌથી મોટી સમસ્યા એ છે કે તે ડુંગળીના પાકને લાંબા સમય સુધી સાચવી શકતા નથી।
કોલ્ડ સ્ટોરેજ વગર વધારેમાં વધારે 15 થી 20 દિવસમાં ખેડૂતોને તેમનો માલ વેચી દેવો પડે છે, જેના કારણે બજારમાં જે ભાવ ચાલતો હોય તે ભાવે ખેડૂતો પોતાના માલ વેચવા મજબૂર થાય છે. હાલ તો ખેડૂતોની માંગ પર સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે, પરંતુ ખેડૂતોની માંગ છે કે નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવાય. ત્યારે નિકાસ પરનો પ્રતિબંધ હટે છે કે કેમ અને હટે છે તો ક્યારે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.